હું દર્શન પટેલ ધમાસાનો વતની તિરંગા કન્સલ્ટન્સી જે દસ્તાવેજ કરી આપે છે, સિટી સર્વેમાં નામ ચડી આપે છે, જીબીમાં નામ ટ્રાન્સફર કરી આપે છે, નગરપાલિકામાં નામ ટેક્સમાં ફેરફાર કરી આપે છે તથા સાબરમતી ગેસમાં પણ નામ ટ્રાન્સફર કરવા જેવી સર્વિસો ડોર ટુ ડોર તિરંગા કન્સલ્ટન્સી આપે છે। આજે આપણે પ્રોપર્ટી કાર્ડ શા માટે જરૂરી છે એના ઉપર આપણે વિડીયો ઉતારી રહ્યા છીએ। પ્રોપર્ટી કાર્ડ એટલે શું? પ્રોપર્ટી કાર્ડ એટલે જે ખેતીલાયક જમીન હોય તે એને કરાયા પછી એનું પ્રોપર્ટી કાર્ડ બને છે। એટલે નોન એગ્રીકલ્ચર જમીનો હોય એનું પ્રોપર્ટી કાર્ડ ફરજિયાત છે। જેમ ખેતીલાયક જમીન માટે 7/12 હોય એમ એને જમીન માટે પ્રોપર્ટી કાર્ડ સરકારે ફરજિયાત કરેલું છે। તેમજ ગામતળની જમીનો હોય તેનો સર્વેથી માપણી કરવામાં આવી છે અને ગામતળમાં જે આકારણીને બદલે હવેથી પ્રોપર્ટી કાર્ડ સરકાર બની આપશે। તેમાં પ્રોપર્ટી કાર્ડ બન્યા પછી જેના નામનું પ્રોપર્ટી કાર્ડ હોય એનું મરણ થવાથી વારસાઈ કરાવવી હોય, એને વેચાણ કરવું હોય તો એને સબ રજિસ્ટ્રારમાં જઈને વેચાણ લેખ કરવું પડશે અને વારસાઈ કરાવી હશે તો એને તલાટીની જરૂર નહીં પડે, પણ 50ના સ્ટેમ્પ પર સોગંદનામું કરીને તેના હયાત વારસદારોના નામ સિટી સર્વે કચેરીમાં જમા કરાવવાથી તેના નામ દાખલ થઈ જશે। પ્રોપર્ટી કાર્ડમાં અને 7/12માં એટલો જ ફરક છે કે પ્રોપર્ટી કાર્ડમાં હયાતી વારસાઈ થતી નથી, જ્યારે ખેતીલાયક જમીનમાં હયાતી વારસાઈ થાય છે। આ મેન છે। ખેતીલાયક જમીનમાં ઘરે બેઠા નોટરાઇઝ હક કમી કરી શકાય છે, જ્યારે પ્રોપર્ટી કાર્ડમાં હક કમી સબ રજિસ્ટ્રારમાં જ કરી શકાય છે। નમસ્કાર।